યાર તું આ હે ને આ બધું તું એટલે બોલે કેમ કે તને સુધી હમણાં ફોન આવી ગયો ને હવે તું મેં તને હે ને મારે ખાલી સાચું જાણવું હતું ને એટલે મેં ફોન કર્યો હતો અને બહુ હેરાન કરે પૂરા એને મને જનાવરની જેમ મારી મને એને મારવામાં કઈ બાકી નથી રાખ્યું. એ મને મારે એવી મારી મમ્મીને ગાળું દે મને મારા મમ્મીનું હોય ને એટલું દુનિયામાં કોઈનું નથી. એ વ્યક્તિને ગાળું દે હું બધું સહન કરલો પણ યાર એનું કઈ મિનિંગ નથી કઈ વર્થ નથી તો હું કામ કરું. એક કામ કર હું તને શું કહું હું કેમ કર તારા કેટલા વર્ષ છે તારે? 18 પૂરા થયા 19 બેઠું 19 વર્ષ એટલે હાલે ને હાલો તું એક જ કામ કર તું એક જ વાત કર આપણે અત્યારે મેરેજ કરી લઈએ બસ. નહીં યાર મારે મેરેજ હું કામ કરું એને જરૂર નથી તો મારે કાંઈ જરૂર નથી. કેટલું જતું કર્યું અને એને મારી રૂમમેટ ને એવું કીધું કે હું એની યાર મેરેજ નથી કરવાનું ખાલી વર્ષ દિવસ મારા મેરેજ થઈ જાય ત્યારે હું એને યુઝ કરવાનું. આ વસ્તુ તું બોલ્યો તો તું જયારે ઓલી ભેગી ગયો હતો ને રાજમંદિર માં અને આ વસ્તુ હોય ને સુધીર કાલે પી ગયો તો ને બોલી ગયો કાલે ફૂલ હતો અને આ વસ્તુ બોલી ગયો. ના બુરા જે હોય તું બોલ્યો તો મને દુઃખ નથી. સુધીર તમારા મોઢે એવું કેતો હોય તો તું બોલ્યો હોય ને મારી વેલ્યુ કઈ ના હોય. સાંભળ મારી વાત તો તારી પાસે મારી કઈ વેલ્યુ ના હોય તો એની પાસે મારી શું હોય એના મનમાં શું હોય. જો એ વ્યક્તિ જો પૂરા મને ખબર જ હતી કે મારી યાર મેરેજ નથી કરવાનો તો મારા આખા રૂમ ને હું એમ કહેતી કે ના એ મારી યાર મેરેજ કરશે. હું કામ કે મારે મારા લવ ને બદનામ નતો થવા દેવો મારે સુધીર ને બદનામ નતો થવા દેવો એટલા આટલું થઈને એ જ વ્યક્તિએ મારી રૂમમેટ ને એવું કીધું યાર મારી હું વેલ્યુ રે વાત કરી લે બરોબર ને બરોબર ને ખોટી રીતના આ બધી બરોબર ને પૂરા એને મને મારવામાં કઈ બાકી નથી રાખ્યું. એને મસ્ત વિચારે મને માર્યું તું તોય મને એમ થાય કે નહીં એનો મગજ એવો હોય એમ વિચારીનું સહન કરી લો. પૂરા તું એક કામ કર તું તારા કે રાજકોટ રાજકોટ છે ને હું કોઈ સંજોગોમાં હું એની આને થોડી રહેશે ગઈ જ રાખું જે થવું હોય એ થાય. એ મને એમ કહે ને કે મને મારી નાખીશ હું મરી જવું પસંદ કરીશ હવે હું એની આને રિલેશન નહીં રાખું. મારી રૂમમેટ ના ફોનમાં 3 વાગે રાત્રે 3 વાગે ફોન કરે તો ઈ લોકો કાંઈ ન બોલે કાંઈ મારા મોઢા ના ઈ લોકોને ગમે એમ કે તોય ના બોલે. આની પેલા નેહા કરીને છોકરી હતી ને એની કે તો ઈ છોકરી કાંઈ નહોતી બોલી મારા મોઢાની. યાર કેટલું એનું બધાય રાખે એને પૈસાની જરૂર હતી ને મેં મારો ઓમકાર વેચ્યો તો મારી માના હાકરા વેચ્યા હતા પૂરા મેં એને પૈસાની જરૂર હતી ને ત્યારે ઈ સુધી દે કે આપી જો કોઈ મને ખબર છે હજી કાલે જ વાત કરતો પણ હવે બધી શું રોમા મારી વાત તું એ કામ કરે ગમે એક રસ્તો કાઢ લે બરાબર ને તું રસ્તો કાઢું